બોલો. એ હવે આપણે અમારા ગામમાં દેવી પૂજક છે. હા હવે એ લોકો આજે એને કાંઈક માતાજીનો ને એવું બધું કાંઈક હવન કે ટાંકવા કે એવું બધું છે ને. હા હવે અહીંયા એ છોકરો જે જેલમાં છે ને હા એને કાંઈક આપણી સમાજના કાંઈક કોકની પાસે એને બીડી પીધી છે. હા તો અહીંયા એને સોંપડે એવું લખાયું કે ભાઈ અમે હરિજનની બીડી પીધી છે એટલે અમારે આભડછેટ લાગે છે, માતાજીના 6 રૂપિયા ભરવા પડે ને એવું બધું. આ નાત વિશે ખરાબ ટિપ્પણી લખે છે એ લોકો. હા અને મને એના ને એના એક સમાજનો છોકરો છે ને એને કીધું. અને પાછો જે વ્યક્તિ ત્યાં જેલમાં હતો ને એની પાસે હું અત્યારે મળી આવ્યો કે હા ભાઈ અમારે તો તમારું નામ લખવું પડે કે હરિજનનું સોંપડે અને માતાજી મોર માનવું પડે. તો મેં કીધું મનસુખભાઈની યાર વાત કરીને આનું કહેવાનું શું કરવું એમ. મતલબ બીડી પીધી એટલે દંડ ભરવો પડ્યો. આ દંડ ભરવો પડ્યો ને એવું બધું લખે છે. તમારી પાસે પીધી? કોની પાસે પીધી? નહીં પીધી તો ક્યાંક ભાવનગર ઈ જેલમાં છે ને ત્યાં કોની પાસે મતલબ આપણી સમાજ વિશે સમાજવાળા ગમેની પાસે બીડી પીધી હતી. મતલબ જેલ અંદર? હા જેલની અંદર. હા તો હવે આ લોકો અહીંયા એવું લખે છે કે હરિજનની બીડી પીધી ને એટલે 6 રૂપિયા અમે દંડ ભર્યો એમ, અમારે આભડછેટ લાગે ને એવું બધું. એટલે મેં કીધું આનું શું કરવાનું એમ. એવું લખ્યું ને એવું કીધું તમને કોણે? ઈ પોતે ઈ છોકરાએ જે પોતે જેલમાં છોકરો હતો ને હમ ઈ છોકરાએ જ મને કીધું. એ તો દંડ અહીં 100 રૂપિયા ભર્યો હોત તો જામીન જ ન દેવા પડત, એમ નામ છૂટી જાય, દેવી છોડાવી જાય. એટલે મેં કીધું એનો નંબર એ છે અને મેં કીધું હું એની પાસે જઈ આવ્યો હોય તો ત્યારે મેં કીધું ભાઈ તમે તમારી જેલમાં મોકલ્યો ને એ દેવીએ મોકલ્યો નથી, જેલમાંથી છૂટ્યો ને એ દેવીએ છોડાવ્યો નથી. એટલે મને શું છે કે અત્યારે મેં કીધું ભાઈ તમે અમારી સમાજ વિશે આ લખો છો, ભલે તમે તમારું તમ તારે જે થતું એ કર્યા કરો, અમારી સમાજનું નામ હું કામ તમે સોંપડે ચડાવો છો એમ. હા તો મેં કીધું આનું શું કરવું. એટલે એને મતલબ ઈ બીડી પીધી ને એટલે દેવનો દંડ ભર્યો હોય. હા એવું કે દંડ ભર્યો પણ નામે લખ્યું આપણું સમાજનું કે હરિજનની બીડી પીધી ના સોંપડે ને એમ. હા તો મેં કીધું આનું કાંઈ થાય ખરી? એનું થાય જ ને. નંબર બંબર છે? હા એનો નંબર છે ને. લાવો એક મિનિટ હો. એ ભાઈ આવું છે ચોપડો દંડ. હમણાં માતાજી ચોપડો સાંડી જવાની છે. આ માતાજી છે ને ગૂગલ ની માતાજી છે. લગાડો તો 91 061. હાલો તમારું નામ બોલો છે. મારું નામ? હા હું તમને શું કહું છું પેલા મારી વાત સાંભળો. હા એની હારે વાત કરો ઈ કદાચ યુટ્યુબમાં ચડાવો ચાલશે કે આયરે ચડાવવું જોઈએ. સાહેબ તમને અમને જાણ કરનાર હું કોઈ માતાજીનો ભૂવો નથી. જો ડરતા હો અને આ સમાજ વિશે અવાજ ઉઠાવવામાં ડરવાની વાત જ નથી. ડરવાની એમાં વાત જ નથી આવતી. પણ આ તો શું છે કે મારે કદાચ આમ એમ થાય કે મારા ઘરની ફેમિલી એમ કે તું શું આ બધું એમ. પણ સાહેબ આપણે આ સમાજ માટે અવાજ ઉઠાવે એને જ આ દેશમાં તમારે આઝાદી ભોગવી શકો. આઝાદી ભોગવી હોય તો અવાજ ઉઠાવતા શીખી જાવ. આપણે બધાની શરમું લાગે ને આપણે બધાને ડર લાગે એનાથી આઝાદી નહીં ભોગવાય, એનાથી આ લોકશાહી જીવંત નહીં રહે. લખો હાલો લખો મૂંઝાવાનું નથી. આપણે બીતા તો નથી મનસુખભાઈ તમ તારી એ વસ્તુ. આ તમે કીધું ભાઈ ઘરના ફલાણું ઠીકડો મારે ઘરે બાયું છોકરા બધાય છે હશે. હાલો તમે નંબર લખો. હાલો બોલો તમારું નામ બોલો. રાજેશભાઈ હરીશભાઈ વાઘ. રાજેશભાઈ હરીશભાઈ વાઘ. વાઘ. હા હવે એ જે દેવી પૂજક નો જે છોકરો છે ને એના નંબર આપું છું. એક મિનિટ. રાજેશ હરેશભાઈ. હા હરેશભાઈ વાઘ. વાઘ. અને ગામ કયું કીધું? મહુવા તાલુકો કુંભણ ગામ. એટલે તાલુકો મહુવા અને ગામ કુંભણ. મહુવા ગામ કુંભણ. હા કુંભણ. ઓકે. હવે આ માતાજીની બીડી પીવાની તમને જાણ જે છોકરાએ કરી એ છોકરાનું નામ શું છે? એ છોકરાનું નામ વિક્રમ છે. વિક્રમભાઈ. વિક્રમ ગોધો એના બાપનું નામ છે. વિક્રમ? એના બાપાનું નામ ગોરધનભાઈ. વિક્રમભાઈ ગોરધનભાઈ. અને સરનેમ તો ખ્યાલ નથી મને. ગોરધનભાઈ દેવી પૂજક. હા દેવી પૂજક. માતાજી અભડાઈ ગયા. હા એ કે માતાજી અભડાય. આપણી સમાજનું નામ આપણે હરિજન ખોટું સોંપડે હું કામ ચડાવું છું. હું એની માં જઈ આવ્યો ત્યારે મેં કીધું ભાઈ તમે જે કરો એ કરે રાખો, અમારું સમાજનું નામ લ્યો માં એમ. વિક્રમભાઈ ના મોબાઈલ નંબર બોલો. 91 061. હાલો 91 061. પછી 37 3 27. 37 3 27.
હા ઓકે હાલો એને વાત કરો. એ તમારો ફોટો મોકલો આમાં. એ ભલે ભલે. હાલો, જય માતાજી. કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ હા ક્યાંથી? હું રામોદથી બોલું, માતાજીનો ભુવો. હા અરે વિક્રમભાઈ વાત એવી હતી, ઓલા કઈક આપણે દેવી પૂજનમાં કઈક તમે ઓલી બીડી પીધી હતી જેલમાં દલિતની. હા હા, નહીં દલિતની નહીં. તો? ના, અમારા 18 વરણ હતા. હા એમાં મેં એટલું કીધું કે હરિજન હતા, અમારા દેવી પૂજક હતા, કોળી સમાજ હતા, આપણા ખપતા હતા, અણખપતા હતા. અમારે માનવું પડે, તા સિવાય અમને નાથી છૂટા ન થવા દે. એટલે હું અહીંયા તમારી નાઈટનો જ બોલું છું, હું દેવી પૂજક જ છું. હા, તો એવી રીતે મેં કીધું કે મેં બીડી પીધી ના. પછી હરિજન ગણો કે આપણે ગમે એ ગણો તમે. આપણે એટલે આપણી નાઈટમાં પછી દેવીનો દંડ ભરવો પડે. કોને? આપણે. હા હા, આપણે ભરવો પડે ને. હા, એટલે ઈ મેં કીધું, મેં વાત સાંભળી. હા, એટલે આપણી દેવીનું જે થતું હોય એ કર્યું હોય ને તો જ, નકર તમે નાઈટ બારા મૂકવા પડે. હા, આપણે બેન થતું એ કર્યું જ છે ને. હા, શું કર્યું અત્યારે આપણે? એ અમારા જોશી દાદા હતા ને. હા, જોશી દાદા આપણે ક્યાં? આપણે કરશીન દાદા, આપણે ભાદરોય. હા, એમને દંડ કીધો એટલો દંડ ભરી દીધો. હા, પછી એ દંડ ભર્યો તો નકર પછી નાઈટ બારા મૂકવા જોઈએ. એનું કારણ છે કે આપણી નાઈટમાં આ તમે ગમે એ નાઈટની બીડી પી લ્યો ઈ હાલે. હા હા હા, તો એ થતું હતું, બીજું કાંઈ આમાં છે નહીં. હા, પછી હવે શું કર્યું પછી ઈ સિવાય આગળનું કામ? આગળનું પછી 1 મિનિટ. હમ. એ પછી હું છૂટી ગયો. હા. એટલે આપણે દાણા જોઈએ ને. હા. મારે જેલ આડું થતેલું ખાલે. શું હતું? જેલમાં હું ગયો ને એ બીડીનું ને એવું ખાલે એવું હતેલું. અમે તમારા ઘરે ખાધું હોય ને એ. હા, તો હરિજનના ઘરે આપણે ખાધું હોય કે ગમે એના આપણે ખપતો ન હોય એના ઘરે ખાધું હોય ને એ માનવું પડે ને. હા, માનવું પડે. આપણી દેવી અપડાઈ જાય પછી ઈ હાલે નહીં. હા, પછી હું છૂટી ગયો. 4 બાય દેવીના દંડ ભર્યા સિવાય તમને નાઈટમાં રાખવામાં ન આવે. હા હા, એ ભરી દીધો. આપણે અમારથી મોટા હોય ને એને અમારે બોલાવવા પડે. હા. હા, તો એ ભરી દીધો દંડ તો સમજો. અમે તો અહીં રામોદની દેવી પૂજકમાં છીએ એટલે અમારે ને તમારે રાખવું પડે. પણ મેં વાત સાંભળી ને કે આને બીડી પીધી હતી તો હવે આને દેવનો દંડ દીધો હોય તો જ દેવીમાં ખપે, નકર ન હાલે. હા, તો આપણે દેવમાં હારે છીએ. હે? દંડ થતો એ આપી દીધો. હા, પછી હવે દેવીએ છોડ્યા કે ન છોડ્યા? છોડી નાખ્યા ના, છૂટી જઈએ ને. દંડ ફીર્યા પછી આપણે માની ગયા. હા, પછી તો છૂટી જઈએ ને. હવે પછી તો 33 કરોડ દેવી અમારી બાજુમાં આવી જાય. એમ નહીં, આપડા દેવીનો ભૂવો હતો એનું નામ શું છે? એ તો મારા બાપા જ છે. આ 3 દાણા જોઈએ એ કોણે જોયા? એ તો જોશી દાદાએ જોયા અને મારા બાપાના જોયા. પણ દેવીએ રજા દીધી? હા. 100 રૂપિયા દીધા પછી ઈ હા, એ દીધી હોય તો તમે છૂટા છો, નકર તો ના પાછા બેઠા રહી. મને દાદા 12 મહિનામાં હોના ઘેરે તો હા, એવું અંધ કેવું પડે. હા, કાંઈ વાંધો નહીં. તો હવે એમાં હે? હા, એવું હતું હંધે છૂટી ગયા. અમારા ઘરમાં સારામાં સારું છે. હા. હા, બસ. પછી આ જેલમાંથી છોડાવ્યા એમાં આપણે દેવીએ છોડાવ્યા કે વકીલે જામીન દીધા હતા? એ તો જામીન દે તો છૂટી ને દાદા, ના તો સંઘા પડી જાય. ત્યાં કણા ભુવા બુવાને લઈ ગયા હોત ને કદાચ દાણા જોયા હોય કે મારી આ દેવી હાલજી ના કણે 100 રૂપિયા દંડ દીધો હોત તો ત્યાં જેલમાં છૂટી ન જઈ. આ કેસ કેનો થયો? મને થોડી ખબર હતી. મારા પેલા દાણા હતા. મને થોડી ખબર પડે કે આવું હંધુ આમાં થતું હોય. એમ નહીં, આ શેના કેસમાં જેલમાં ગયા હતા? એ તો હતો મારા મારીનો. કેની હારે કરી હતી? માણા હારે કરવાની હોય ને. આપણી નાઈટ હતી બીજી? નહીં, આપણી નથી, બીજી હતી. બીજી કઈ નાઈટ હતી? કોળી સમાજ હતા. હા, મારામારી કરી હતી. બસ કેસ થયો તો? કેસ થાય જ નહીં એમાં તો. પછી તો આ દેવીને માનતા રાખી હોય કેસ જ ન થાત કાકા. તો તમે તઈએ પેલા દાણા ન જોયે, માતાજીની રજા લીધી હોત કે મેલડી હાલજીને મારી આ 100 રૂપિયા દંડ દઈ દે, પોલીસ સ્ટેશન ન જવું પડે તો માતાજી આડી આવે. એટલે જેલમાં બીડી પીધી પછી આ તો કેસ તો થાય જ ને. આપણે આડ કરીને એમાં દેવીને થોડી આડી લાવવાની હોય. એટલે હવે આ બીડી પીવે એમાં આડી લેવો, પછી આ પોલીસ સ્ટેશનમાં આડી ન આવો.
અમે વાળ લેવા જઈએ ને એનું અમારે હા અમે ધંધો કર્યો હોય ને વાળ લેવા ગયા હોય કે ગમે કરવા ગયા હોય ને એનું થાય. હા તો એમ નહીં, પણ આ ઈ વાડ લેવા ગયા હો પછી આ જેલમાં ગયા હો એનું કઈ નો થાય. એનું શું થાય? હા એમાં તો પછી આપણે જે માનતા માની હોય અંદર જેલમાં છૂટી જઈએ. પછી અહીંયા અમારે માનતા દેવી પડે. જેલમાં આવે કે ન્યા નો આવે? ક્યાં? માતાજી અહીં મઠમાંથી પોલીસ સ્ટેશન સુધી આવે કે ખાલી અહીંયા જ આવે? કોણ? માતાજી. માતાજી જેલમાં આવ્યા તી તો હું છૂટી ગયો. હા જામીન દીધા કે માતાજી જામીન થયા હતા કોઈ સોપડી વાળો લેવા હતા? એ હવે જે છું હોય દાદા જો છૂટી ગયા. હું અને હવે પૂછું છું આપણે એટલો જવાબ દે. હું એમ કઉ છું કે એમાં પછી દેવી જામીન થઈ હતી કે પછી ઓલા કોઈ સોપડી વાળા આવ્યા હતા એમ કહું? એ તો મારા બાપે છોડાયો હતો મને, તો ભૂવો હતો દેવીનો, એમને છોડાવી નાખ્યો. પછી કોર્ટમાં ધૂણ્યા હતા કે પછી ન્યા કણ કાગરિયા માંગ્યા હતા? આમ કા તમે પૂછો દાદા, હંધી ઊંધી વાત. તમે ક્યાં ગામથી બોલો? એટલે હું આપણી નાઈટનો જ બોલું. કાકા હું કાકો ન થાઉં, હું નાનો છોકરો હજી છો. બહુ પેલા જાણા છે મારા. હા તો તાર કેટલા વર્ષ થયા? મારા હજી તો 15, 16, 20 વર્ષ જેવું હશે. 20 વર્ષ? મારા તો હજી 16 વર્ષ છે કાકા. હા તો એવું હંધું હતું અહીંયા. મારી કરતા તો મોટો છો તું. મોટું અમે થવું નથી દાદા. ન થવું? મોટું ન થાય પછી. તારા બાપુજીનો નંબર છે તારા પપ્પાના? ના મારા બાપાને ફોન નો આવડે ને કાંઈ ન આવડે. એ તો હવે ઈ તો માતાજીને દાણા નાખેલ તરત જ ફોન આવડે. ફોનમાં ત્યાં દેવની રજા લ્યો એટલે તરત જ નંબર નાખતા આવડી જાય કે મારી હાલજીને એક વસન દે, અને હોળનું વસન 17નું દઈ ને પછી કદાચ કામરૂ દેશની વિદા હોય તો બાપ મેલડી આખી વહી જાય. એ પાવો વગાડી મારા જગમાલા, આવેણો વગાડી મારા ગોવાલણ બની, એ મેલડી દૂધ પીવા આવી રે. હાલો ગોરધનભાઈ ના નંબર અરે વાત કરાય છો ભાઈ? ના હું પરવીન બોલું. હા પરવીન બોલો. તારા બાપા અરે વાત કરાય ને? કોણ બોલો? હે કોણ બોલો? હું વનિયાભાઈ બોલું. એટલે હા વનિયો બોલું. એટલે હા ચાલો હું ફોન કરાવું આવડી. અટાણે હોય તો ત્યાં વાત કરાય ને. એટલે અહીંયા ન જાય, મારા કાકા ને ઘરે છું. તો એના નંબર હોય તો દે ને તારા બાપાના. એટલે મારા બાપા નંબર આમાં સારું નહીં છે ને. મારા બાપા ને મારા ભાઈનો છે બીજો. હે મારા ભાઈનો બીજો. એટલે કેટલાના ફોન કે એક વાત નથી થતી. ભુવા હારે વાત કરાય ને. એટલે હા તો હું કરાવું પણ જાવતી થાય ને કે આગળ 5 મિનિટમાં પહોંચું. હા તો ત્યાં જઈને મને ભુવા હારે વાત કરાય ને. મારા કામ. એટલે હા હા જલ્દી જાય. હા વેલા આવડી દો. હા આગળ 5 મિનિટમાં ફોન કરવો. એટલે હા હા હા. હાલો જય માતાજી. બોલો. એ આપણે ઓલા ગોરધનભાઈ ભુવા છે એમની હારે વાત થાય તો કરાવો ને ભાઈ. ગોરધનભાઈ ભુવા? હા. તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. ક્યાં ગામથી? માતાજીનો ભુવા. મારે હતું આ ઓલા છોકરો કઈક માતા દેવીની બીડી પી ગયો તો ને. હા હા એમાં વાત કરવાની માતાજીની. ગોરધનભાઈ ભુવા ને જવાનું છે પણ વિચાર છે. હે ગોરધનભાઈ ને? હાલો. હા ગોરધનભાઈ. ગોરધનભાઈ નથી. બોલો ને કોણ બોલે? આપણે નાઈટ ના બોલવું છે. આપણે નાઈટ ના? હા. ક્યાં ગામથી? હે ક્યાં ગામથી બોલો તમે? અમે ભાદરાથી. ભાદરાથી? હા અટણ વાંચી એમ રેવા આવ્યા ને ત્યાંથી બોલીએ. ઓલા કઈક છોકરા કઈક બીડી પીધી હતી ને. બીડી પીધી તો કોણ જાણે ભાઈ, તો કેટલા દિન હોય. હા તો ઓલા ગોરધનભાઈ ભુવા ને દો ને વાત કરવી ભલા. એવડા એ ભુવન બુવા અત્યારે બધું આમ છે બહાર ને. હું અહીં ઘેરે છું એટલે તમને શું કહું, હા અમે ભેળા થાય પછી ફોન કરજો. એનો નંબર આપી એના તમારે. તો ગોરધનભાઈ નંબર હોય દો ને ભાઈ. હા જો ચાલુ રાખો. તમે કોણ બાળા કાકા બોલો ને? હા હવે તમારે અવાજ માથે વર્તી દઈએ અમે. હા બાલક નંબર. ભાઈ હવે ઓલા આપણે જેલમાં તો આપણે ગમે વરણ હોય એમાં તો કઈ ખબર નથી આપણને. હા તો જેલમાં એને બિચારા ભૂખમાં નહીં કોઈ બીડી આપી પીધી હોય એમાં શું છે? હા આપણે દેવીનો દંડ તો કરવો પડે ને. લ્યા દેવનો દંડ અમારે કરવો પડે. તમારે શું કરવાનું હોય? આપણે કર્યો કે નિયમ એટલે પૂછવું. એટલે દંડ કર્યો તો કોણ જાણે, એ તો મને ખબર નથી. અમે તમે ગોરધનભાઈ ના નંબર દો ને ભાઈ. ઘડે ખમો ચાલુ રાખો. હા
અત્યારે વાલકીને એમ તો બળતરા હા મારું નામ નથી કે ભૂષાભાઈ નંબર લીધા હું તો તમને નંબર આપું એના હા. એના છોકરાને એના છોકરાને ગોરધનભાઈ ને દ્યો ને ભૂંડ્યા. ગોરધન ભાઈ ના નંબર મારે હે? આમાં અમારે બાજુ થઈ ગયેલું છે એટલે આપણી નાચમાં આ ડખો ડૂબાશે કે શું, અને રોજ ઉઠીને ઝઘડો એટલે કાંઈક હારો કરો. કાયમ ડેલી હાલે બા બાડી બોલા મારે એટલે પણ સીના માટે કાંઈક બાથણો કાંઈક દેવીના દાણા નાખો આમાં નકરો. હા તો પણ અહીંયા આવજો બીજું હોય હમણાં ઘડી ખમણ ભેળા છે ફોન કરું નંબર હોય તો દે ને. એટલે આગળ અહીંયા આવશે અહીંયા માટે વી આવજો ને ભલા કાકા શું એટલે તમે બાના કાઢો. એટલે હાલો નંબર આપો ને છોકરાને તમે યાર વાત કરી લો પછી જાય તો નાજી હા દ્યો એટલે. એ હાલો હા 8 ને 5 કરો 8 ને 5 હાલ કર્યા. 8 ને 5 11 હે? 2 એકડા હા 2 એકડા કર્યા. હાલ 4 ને 8 4 ને 8 પછી પાછું 0 ને 2 0 ને 2 હાલ પછી 100 ને 0 100 ને 0. હા તો મારું નહીં કહેતા કે દીધા એમ નંબર ભાઈ ને આમાં ખોટા કોક અમારા બાટી દા ના રે એટલે કાંઈ નો થાય. દેવી માથા ભરોસો રાખીને શું સોચ્યો એક ની એક વાત. એટલે હાલો કઈ હેલો હેલો હા કોણ હે? આગળ ફોન તમારો કર્યો છે તમે? હા આપડા ગોરધનભાઈ નું કામ. એટલે હા હા આપું ફોન લ્યો. હલો હા ગોરધનભાઈ તમે કોણ બોલો? હું વનિયાભાઈ બોલું. છે કોણ? વનિયાભાઈ. ક્યાંથી? હે? ક્યાંથી બોલો? ભાદરોડ થી. ભાદરોડ થી? હા તે કા કરશન કાકા ના દીકરા? હા હા તો હાસું. તમે આજ તમે આવો. તમારે આવત જવત નું ભાડું જે થાય એ આપવાનું છે. હા આમ જોવો તમારા હાથે ઓળખેલે એક બાઈ સડી હતી. હા તમે અહીંયા આવો. મારા બે મોટા છોકરો છે ને એના દાણા બાકી રહી ગયા ને દાણા જોવાના થાય. એટલે શેના મારા દાણા જોવાના? અમારે તો આ નાતી લાકડી નાખશે આપડી. હે? અમારે એક લોસો ગયો ને એ તો ઘડી નાખીએ. તમે આવો. હા પણ કાંઈક બોલો છોકરા કાંઈક બીડી પીધી હતી એનો શું થયો? એ તો એનું થઈ ગયું. શું થઈ ગયો? ક્યાં બીડી પીધી હતી? કાંઈક જેલમાં કે કાંઈક રીજન ની બીડી પીધી હતી. એને કઈ ઓળખે થોડી બીડી લીધી હતી. એને ઓળખે નથી બીડી લીધી ને આ બીડી વાળો કોને તમને આડું શું ભરાયું? એ કે કાંઈક દેવીનો દંડ કરવો પડે ને એવું બધું કરવો પડે એવી વાત સાંભળી પેલી. હા પણ તમે આવો તો ખરા અહીંયા. એ તો બધું મેલ ચોખ્ખું કપાઈ ગયું ને એ માણા છૂટી ગયો. હા પણ તમે અહીંયા આવો મારે જરૂર છે. એટલે ત્યાં પણ મારે હું આવીને શું કરું? એટલે મારે એક વાત ફોનમાં વાત કરો ને એટલે જે હોય એ. એમ તમે મુખી વળકે વાળા એમ થોડું હોય. તમે આવો ને. આવડો મારો મોટો છોકરો નથી હા એટલે તમારા ભાદરોડ માં આદુ ની છોકરી હા એ છોકરાને એ કે મારે એમ ના થશે જોરાવા બીજા કોઈ રાખે જોરાવા નથી. આમાં અમારે બખાવા હાલે નોખા. એટલે પછી ભાઈઓમાં ડખા થાય ને એ ક્યાં કરવો? એટલે તું આનો કરો ને તમારા પૂરતો કરો ને ભાઈ. તમે કર્યો આવો તો આવો. હવે ભાઈ ભાડો કોણ દે? એટલે ભાડું હું દીધી ને તમને છે ને અહીંથી મુરઘીનું શાક લઈ દઈએ. હે? અમે દીધી અમે ખાળિયામાં બેસ્યો ને હું દીધી. એ ખાળિયામાં હું બે ને હું દીધી. હેલો હા એ હું પરવીન બોલો. જે ફાઇલ તમારું હું આપી દી. હા હા તમે મારા રાણા તમે જોઈ લો. તો મારા દેવીની રજા લેવી પડે કે એમ નામ સીધો ક્યાંથી આવું? એટલે હા બેન માતાજીને રજા લઈ લો. હેલો અહીંયા પાટે બેહોતી ખબર પડે ને તમને. અરે મારી માતાના દાણા જોવા પડે કે એમ નામ સીધો ક્યાં ન્યા આવું? એટલે હા જોઈ હાલો જોઈને આવું. તારી માતા રજા દે તો હું ન્યા આવું, નકર તો પછી ન્યા આવીને શું ન્યા ઝઘડો કરવો? કાંઈ નહીં કાંઈ ઝઘડો નથી કરવો. તમે તારે જોતા આવો. આપડે ભુવા ગોરધનભાઈ ક્યાં ભુવો? એટલે હા ગોરધનભાઈ ને ભુવા ને દે ને. એટલે એમને ગયું એમ. હા
હા બસ મને ભલે ડબ્બો હાલો એટલે દેવીનો વાંધો હોય અહીંયા કયો ને એટલે ફોન માથે પચી જશે ભાઈ. હા તો પછી હું જાણીને ફોન કરી લ્યો. હાલો હમણાં ફોન કરું એટલે આવી ગયો તમારે 5,000 રૂપિયા આપવા હું આપી દી. હે એ હું ફોન કરી હાલો. હા તો આ ઓલા છોકરાનો દંડ કર્યો કે શું થયું એને ઓલા જેલમાં હતો એમ? એ તો થઈ ગયા. હે શું થઈ ગયા? થઈ ગયા એને કર્યો તો શેનો દંડ કર્યો? હવે બીજો કઈ દંડ નથી. હવે તો ખાલી લે આપણે માણસ પણ આમી આ બધી નાચની બીડીઓ ને બધી નાચનો ભેળહેડો નો કરાય લે. હા હા બીડીયું તો બહુ મોટું થાય હો. તો હવે જો મારી દેવી રજા દે તો હું ને આવું હાલ. શું થતું છે બીડી નું થાય તો હાલ્યો તમે તો બધા આવો ખરા કઈ હું આવો તો ખરા અહીંયા જે ઈ થતું એ તો કરી નાખ્યું. જોશીદા તો છોડીને જાય એમના હાથે. ભાઈ એટલે અમારે કઈ દેવીના દાણા નાખવા સીધો ત્યાં આવી જાવ. ના નાખીને દાણા નાખીને આવો એ હું નાખ્યા પાડું તમને. હાલ તો અમે અમે આ હરિજન ના કર્યા છો ખાશો તો અમે નાચ બાર છોડવા પડશે. અમે રાખી જ નહીં પછી ના કહેશું. એ તો જોશીદા તો છોડીને ગયા. મારા ભાઈ ને ભાઈઓ ને છોડીને ગયા. હેલો ક્યાં જોશી દાદા? ક્યાં જોશી દાદા ના જોશી ક્યાં બેઠા હતા એમના દાણા જોઈને ગયા નહીં. જોશી દાદા ના નંબર તો દે લ્યા. કરશન દાદા ને હા કરશન દાદા નો નંબર દે મને. એ આમ છે ગાંઠા રોકે ક્યાંક મને પછી જાણ ને અહીંથી અમારે પ્રોગ્રામ છે ને મારે જવું છે. અરે બેઠક કરી આજ રાતે કયા બેઠક? હે દાખલા પ્રોગ્રામ આપણે કયા રાખ્યો હતો? બીજું હેલો હાલો હા હા તો તમે ક્યાં ગામથી બોલો? તમે કોણ બોલો? હું ધીરો બોલું. બોલો ક્યાંથી બોલો? મોઢેથી બોલું ને હું ધીરો બોલું છું ગોરધનભાઈ નો ભાઈ. એટલે શું છે બોલો તમે ક્યાં ગામથી બોલો? ઠેક આપડે ઓલા ભાઈ આપડે ઈ આપડે ઓલા કઈક માતાજી ને ઓલા કઈક ઓલો છોકરો બીડી પી ગયો તો ને એમાં કઈક ઓલો દંડ બંધ દીધો તો ને. હા હા કઈક ઓલા હરિજન ના છોકરાની બીડી પી ના દીધી. ના મારા ભાઈ ઈ તમે એક વાત આખે સાંભળાવું તમને વાત કરી દઉં. હવે તમે આપણે સમાજ હોય હતાધાર કે બગડાના ધામ છે બરાબર. આપણે ન્યા જઈએ હા ત્યાં તો 18 આલેમ નું માણસો આવી જાય. જો અમારા વાઘરી આવી જાય પછી તમામ માણસો ત્યાં તો આવતા હોય જાત્રા એ બરાબર. હા હવે ત્યાં રકેબી સાની હોય ત્યાં તો બધા માનવ પિતા એ તો ધર્મ કે ઓલું કેવાય આપણે એમ માનો કે આ ધર્મ નું ત્યાં કેવાય ને બધા સા પીતા હોય. અમારી સમાજ નું નામ તમારા સોપડા લખો ને એના દંડ કરો. નહીં એ નામ થોડું લખે બાપા તમારા. આ તો રેકોર્ડિંગ છે સાંભળો મારી પાસે રેકોર્ડિંગ છે. ગોરધન ભુવો ક્યાં છે? એમાં છોકરાએ શું કીધું ખબર કે બીડી ભાઈ તમે ક્યાં કોની પીધી હતી? મેં કીધું ના જેલમાં હોય ને બધા આપણા ભાઈ બંધ હોય ને આપણે ભાઈઓ જ કહેવાય. હવે હારા કામે નહીં મોડા કામે ગયેલા હોય. પણ માતાજી પર જામીન થઈ હતી ત્યાં માતાજી છોડાવવા આવ્યા હતા. નહીં એ કોઈ વસ્તુ કેવા માતાજી નો આવે. હા પોલીસ સ્ટેશન એ તો આપણે આમ જો તમે ને અમે બધા ભેગા ખાવું પડે. ત્યાં આપણે અટણ તમારી માત કેસ કરું તો પોલીસ સ્ટેશન માતાજી આવશે ને? નો આવે. હા એ તો થોડી આવે છે. ઓલો સોપડામાં હરિજન લખ્યું હતું સોપડો લેતા આવજો. ના બાપા કોને કીધું એવું? હા તમારો છોકરો કીધું કે સોપડામાં 100 રૂપિયા દંડ કર્યો ને. ના રે ના મારા બાપ એ તો અમારે સમાજ થી અમારે અહીંયા રઘાભાઈ છે પછી કસાભાઈ છે પછી અહીંયા રાજુભાઈ છે હીરાભાઈ છે. અમારા ઘર જેવા સંબંધ છે. કાંઈ પણ અમે એની માનતા એની માતાજીની કરી હોય ને તો ઘરે છે અમે દી આવીએ. હું ઘરે માનતા બાંધતા ને ભૂલી જાવ. આ માનતા વાળા નથી બોલતા બોલપેન વાળા બોલે છે. હા એ તમારું હાસુ. આ કાગળ માં તો બોલપેન માં તો જેલમાં ગયા તા માનતાથી નહોતા ગયા. હા કોની હારે બાંધ્યા હતા? કોની હારે? આ છોકરો જેલમાં ગયો કોની હારે બાંધ્યા હતા? ઠીક હા એ તો આયા અંદર જુગાર માંથી. હા જુગાર માંથી જુગાર રમો છો ને પછી માતાજી જુગાર માં છોડાવવા આવી હતી જેલમાં. ઘરના ઓલે છૂટવું પડ્યું 3 મહિના રહેવું પડ્યું. હા તો પછી ન્યા માતાજી છોડાવવા ન આવે એટલે ડાયું થઈ જવાનું. આપણી માતાજી દાણા જોવાનું બધા હરિજન ની બીડી પીધી દેવી 100 રૂપિયા દંડ કરે. દેવી પાછા જેલમાં એટ્રોસિટી નાખશે છૂટશો નહીં એકઈ. તમારી લાખ રૂપિયાની વાત થઈ. આવાને પરજાને શું હોય આમ જો મારી વાત સાંભળો. પરજાને ભૂલી જાઓ તમે બધા અટણ. તમારા 4-5 જણાના રેકોર્ડિંગ મારી પાસે બધે કીધું કે હરિજન ની હારે બીડી પીધી હતી. નહીં બાપા તો મને સંભળાવજો તમ તારે. હું તમે કયો ના
આવું રેકોર્ડિંગ મારું આવશે યુટ્યુબ માં જ આવશે, તમે બધા યુટ્યુબ માં આવશો. હા તે વાંધો નહીં, પણ એવું કઈ ન હોય. અને હા, એટલે કોઈ સમાજ વતી થી ક્યાંય સોપડામાં નામ લખતા નહીં, નકર સોપડો પોલીસ સ્ટેશનમાં ના રે ના, એવું થોડું હોય ને. અમારે જરીકે કામ હોય તો અમારે અહીંયા અમારા ગામના આપણે તો હોય કાનાતાના દીકરા છે બધા. નાખો છો ને, હું ક્યાં ગામથી બોલું છું? હવે એ તો તમે જ્યાંથી બોલતા નથી, આમાં ફોનમાં થોડી ખબર પડે આ ગામમાંથી બોલો કે આ ગામ. માતાજીને દાણા નાખીને પૂછો છે ને, માતાજીને મેલડીને પૂછો છે ને કે હાલમાડી આ ક્યાં ગામથી બોલે છે? હા એ હાચું તમારું. હા હા હા, એટલે આમાં બધા સીધા થઈ જાવ, એની કરતા માપર રહ્યો હો, કોઈ સમાજ વતીથી નહીં જવાનું. નહીં આ એ તમારે લાખ રૂપિયાની વાત છે, એ બરાબર છે. આ પરદાની પણ એ ગાડી ભારૂત કહેવાય. આપણે એક મારી વાત સાંભળો, તમે હું કે હું આપણે હોઈએ ત્યાં બધા ભારૂત થઈને રહેવું પડે. ભણેલ નો સાંભળો, તમે ભણેલ નો ને એટલે તમારી માથે ફરિયાદ કરતા નથી કોઈ. બાકી નકર તમે ને જેલ ભેગા જ મોકલે કોક અટાણ. તમારી જગ્યાએ જો કોક માથું હોત ને તો એને બોલત જ નહીં. એ તમારી લાખ રૂપિયાની વાત છે. હાસું છે. એ તો એક ગરીબ માણસ ને એમ માનો કે અમારા ભણેલ ગણેલ નહીં એટલે દાદાગીરી આપણે. તમે ખાલી દેવીની જ વાતો કરો છો, એટલે પણ દેવીઓની વાતો તમારી પૂરતી રાખો. આ દેવીઓ ક્યાંય પોલીસ સ્ટેશન માં ન આવે. આ પોલીસ સ્ટેશન માં જામીન દીધા હતા, કોઈ દેવી જોડાવા આવી હતી? બરાબર છે. દેવી કરે બધા, દેવી ના છોડાવા થોડી આવે પછી. હા, એટલે આમાં કેસ થાય ને તો હમણાં પાછા પોલીસ સ્ટેશન માં બધા કરશો. હા, તો તમારે લાખ રૂપિયાની વાત છે ને. આપણે તો બધા ભાઈઓ જ કહેવાય. આવા પરદાને શું ખબર પડે? આપણે કાળી વેલમાં 18 કુંભ આપડી આવે, એમાં નાના આપણે ગણાય, પણ આવોને ખબર ન પડે કેમ રહેવું કેમ રાખવું. હા, એટલે હરિજન બીડી પીધી દેવીએ દંડ લીધો ને સોપડા કર્યા ને તઈ માંડ છોડ્યા ને ઈ દેવીએ છોડ્યા, તમારા ડોહા જામીન દીધા તઈ છોડ્યા. હા બરાબર છે, બરાબર. તમારો નંબર છે? આ નંબર મારો છે. હા તો વાંધો નહીં, કાંઈ પણ એવું મને લાગશે ને તો હું તમારી માથે ફોન કરી. આપણે એવું ન હોય, ભલે એકવાર વાત કરીએ ને તો આપણે આખી તમે મને લાઈન હું દેખાડી દીધી ને ગળે વાત ઉતરી ગઈ કહેવાય. હા, એટલે એમાં લપમાં નહીં પડવાનું હો. આપણે જે કઈ કરતા હોય ને કરી ખાવાનું, નકર આમાં પછી ડીંડક થાય. એમાં હવે તમારે ન કહેવું પડે. અને બીજો શબ્દો એમાં આવે તો મને કહેજો. તમે તારા આ નંબર ઉપર, આ મારા છોકરાનો નંબર છે ને, એ મારો ઓલો છૂટીને આવ્યો મારો ભત્રીજો છે. કાંઈ વાંધો નહીં, જે હોય તે. જય માતાજી.